છૂટાછેડા એક સંક્ષિપ્ત પરિચય. છૂટાછેડા એ લગ્ન જીવનનો કાયદેસર અંત છે જે પતિ અને પત્નીના સંબંધને કાયદાકીય રીતે સમાપ્ત કરે છે. જ્યારે પતિ પત્ની વચ્ચે સમાધાન શક્ય ન હોય અને તેઓ સાથે રહેવા માંગતા ન હોય ત્યારે તેઓ અદાલત દ્વારા છૂટાછેડા મેળવી શકે છે. ભારતમાં છૂટાછેડા મુખ્યત્વે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 અને અન્ય ધાર્મિક કાયદાઓ હેઠળ નિયંત્રિત થાય છે. છૂટાછેડાના મુખ્ય પ્રકારો. 1. પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડિવોર્સ. આ છૂટાછેડાનો સૌથી સરળ અને ઝડપી માર્ગ છે. જ્યારે પતિ અને પત્ની બંને અલગ થવા માટે સંમત હોય ત્યારે તેઓ સાથે મળીને કોર્ટમાં અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઓછો સમય લાગે છે કારણ કે બંને પક્ષો ભરણપોષણ, બાળકની કસ્ટડી અને સંપત્તિની વહેંચણી જેવા મુદ્દાઓ પર પહેલેથી જ સહમત થઈ ગયા હોય છે. 2. વિવાદાસ્પદ છૂટાછેડા કન્ટેસ્ટેડ ડિવોર્સ. જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક છૂટાછેડા માટે રાજી ન હોય અથવા ભરણપોષણ, બાળકની કસ્ટડી કે મિલકતની વહેંચણી જેવા મુદ્દાઓ પર વિવાદ હોય ત્યારે આ પ્રકારના છૂટાછેડા માટે અરજી કરવામાં આવે છે. આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે કારણ કે કોર્ટ બંને પક્ષોના પુરાવા અને દલીલો સાંભળ્યા પછી નિર્ણય લે છે. છૂટાછેડા માટેના કાયદેસર કારણો. ભારતીય કાયદા હેઠળ વિવાદાસ્પદ છૂટાછેડા માટે નીચેનામાંથી કોઈ એક કારણ હોવું જરૂરી છે. વ્યભિચાર, એડલ્ટરી, જીવનસાથી દ્વારા લગ્નેતર સંબંધ રાખવો. ક્રૂરતા, ક્રુએલ્ટી, શારીરિક કે માનસિક ત્રાસ આપવો જેનાથી સાથે રહેવું અશક્ય બને. ત્યાગ, ડિઝર્શન, કોઈ વાજબી કારણ વગર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી જીવનસાથીને છોડી દેવો. ધર્માંતરણ, કન્વર્શન, જીવનસાથી દ્વારા અન્ય ધર્મ અપનાવવો. માનસિક બીમારી, મેન્ટલ ડિસઓર્ડર, ગંભીર અને અસાધ્ય માનસિક રોગથી પીડિત હોવું. અસાધ્ય અને ચેપી રોગ, ઇન્ક્યુરેબલ એન્ડ કમ્યુનિકેબલ ડિઝીઝ, ગંભીર અને ન મટી શકે તેવા ચેપી રોગથી પીડિત હોવું. સંસાર ત્યાગ, રિનન્સિએશન ઓફ ધ વર્લ્ડ, જીવનસાથી દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લેવો. 7 વર્ષથી ગુમ, મિસિંગ ફોર 7 years. જો કોઈ વ્યક્તિ 7 વર્ષ કે તેથી વધુ સમયથી ગુમ હોય અને તેના વિશે કોઈ માહિતી ન હોય. છૂટાછેડાની પ્રક્રિયા. છૂટાછેડાની પ્રક્રિયા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરવાથી શરૂ થાય છે. કોર્ટ બંને પક્ષોને નોટિસ મોકલે છે અને સમાધાન માટે પ્રયાસ કરે છે. જો સમાધાન શક્ય ન બને તો કોર્ટ પુરાવા, સાક્ષીઓની જુબાની અને વકીલોની દલીલોના આધારે અંતિમ નિર્ણય લે છે. આ પ્રક્રિયા દરમિયાન કોર્ટ બાળકની કસ્ટડી, ભરણપોષણ અને સંપત્તિની વહેંચણી જેવા આનુષંગિક મુદ્દાઓ પર પણ નિર્ણય આપે છે. છૂટાછેડા એ એક સંવેદનશીલ અને જટિલ પ્રક્રિયા છે, તેથી આ માર્ગે આગળ વધતા પહેલા કાયદાકીય સલાહ લેવી અત્યંત જરૂરી છે.